31 ડિસેમ્બર પહેલાં જામનગર પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। 31 ડિસેમ્બર નજીક આવતા નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી થશે, જેના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલિયાઓની સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોડી રાત્રે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સીટીએ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પવનચક્કી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર જિલ્લામાં પણ ચેકપોસ્ટનો વધારો કરવામાં આવ્યો છે। જિલ્લામાં બહારથી આવતા વિદેશી દારૂને રોકવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં છેલ્લા 3 દિવસમાં જિલ્લાના કાલાવાડ તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। જામનગર જિલ્લામાં હાલ ક્રિસમસ તેમજ 31 ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને જામનગર સિટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ તેમજ ચેકપોસ્ટના તમામ સ્થળોએ વાહન ચેકિંગ સાથે સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ મુજબના કોઈ કેસીસ બને છે કે નહીં તે બાબતની ડ્રાઈવ હાલ ચાલુ હોય તો તમામ થાણા અધિકારી તેમજ થાણાના સ્પેશિયલ બ્રાન્ચીસના તમામ સભ્યો હાલ આ ડ્રાઈવમાં જોડાયેલા છે અને તેમ વધુના વધુ કેસો ડ્રિંક એન્ડ ડ્રાઈવ બાબતના ધ્યાને આવે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના ઉપર એસપી સર તરફથી આપવામાં આવેલ છે। હાલ આ પ્રકારની ઝુંબેશ પણ ચાલુ છે કે કોઈ પણ જગ્યાએ દારૂ દેશી તેમજ ઇંગ્લિશ દારૂ કોઈ પણ જગ્યાએ વેચાવામાં હોય અથવા તો આ તહેવારના અનુલક્ષીને કોઈ પણ પ્રકારે બહારના રાજ્યોમાંથી કે બહારના જિલ્લાઓમાંથી દારૂ આ પ્રકાર આવેલ હોય તો તે બાબતના પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો કરી અને આ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલ છે।